હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 1નું બિઝનેસ એકાઉન્ટિંગ 1. એમાં આપણે યુનિટ નંબર 3B જે ચાલુ ખાતે હિસાબી પત્રક છે એ જોઈ રહ્યા છીએ, એટલે કે ચાલુ ખાતા. આજે આપણે એમાં જાન્યુઆરી 2025માં પૂછાયેલો દાખલો જોવાનો છે. શું કહેવા માગે છે તો કે રામ અને શ્યામ વચ્ચેના 31 માર્ચ 2024 સુધીના વ્યવહારો નીચે મુજબ છે. આપેલી વિગતો પરથી રામે તૈયાર કરવાનું અને શ્યામને મોકલવાનું ચાલુ ખાતું તૈયાર કરો. વાર્ષિક વ્યાજ 8% લેખે ગણવાનું છે. તારીખ આપી છે આપણને. વિગત આપણે જ્યાં વાંચી જાય, શ્યામ પાસેથી લેણા, શ્યામને વેચાણ, શ્યામ તરફથી રોકડ મળી, શ્યામે 1 માસની મુદતની હુંડી સ્વીકારી અને શ્યામે રોકડ ચૂકવી. ખરીદ અને વેચાણ પર શાખની મુદત 1 માસ ગણવી. ચાલો, આટલી માહિતી આપી છે અને આપણને એમ કીધું છે કે ભાઈ રામે શ્યામને મોકલવાનું ચાલુ ખાતું બનાવવાનું છે. એટલે કે રામ છે એ લેનાર છે, બરોબર, એ પૈસા લેનાર છે અને શ્યામ છે પૈસા ચૂકવનાર છે. એટલે કે રામ છે એ લેણદાર છે, શ્યામ છે દેવાદાર છે. ચાલો, તો પહેલાં તો આપણે ચાલુ ખાતું રૂલ પ્રમાણે તૈયાર કરવું પડશે, બરોબર છે, તમને ખબર જ છે. 6 ખાતા બે બાજુ આવશે, 6 ખાના બે બાજુ આવશે, બરોબર. તારીખ, પાક્યા તારીખ, વિગત, રૂપિયા, આખર સુધીના દિવસો, પેદાશ એટલે કે ગુણાકાર, બરોબર છે. અને એ જ સેમ આપણે જમા બાજુ, બરોબર, તારીખ, પાક્યા તારીખ, વિગત, રૂપિયા, આખર સુધીના દિવસો અને પેદાશ. શ્યામનું ચાલુ ખાતું રામે મોકલવાનું, બરોબર, એટલે કે રામ લખનાર છે, શ્યામ છે એ મેળવનાર છે. હવે આમાં ઘણી બધી મેથડ આપણે શીખ્યા છે, બરોબર. આમાં આપણે જે છે એ પદ્ધતિ એટલે કે જે છેલ્લેથી આપણે સ્ટાર્ટ કરવાની હોય એવી પદ્ધતિ, જ્યાં આપણે આખર સુધીના જ્યાં દિવસો ગણતા હોય ત્યાં આપણે લાસ્ટથી સ્ટાર્ટ કરવાનું થશે. પહેલાં આપણે સમયગાળો જોઈ લઈએ. 31મી માર્ચ અને અહીં શરૂનું આપણને આપ્યું છે 1/1/2024 રોજ શ્યામ પાસેથી લેણા, એટલે કે આપણને શરૂઆતની બાકી આપી છે, એટલે 1/1/2024 થી 31 માર્ચ એટલે કે 31/3/2024 સુધીનું આપણે છે એ ચાલુ ખાતું બનાવવાનું છે. દાખલો સ્ટાર્ટ કરીએ. પહેલાં આપણે 1/1/2024 એટલે કે પહેલે તો બાકી છે એટલે ઉધાર બાજુ જશે, તો અહીંયા આવશે 1/1/2024. પાક્યા તારીખ તો શરૂઆતનું છે એટલે પાક્યા તારીખ કાંઈ નહીં હોય, 1/1/2024 જ લખી નાખીએ આપણે. શ્યામ પાસેથી લેણા એટલે બાકી આગળ લાવ્યા. કેટલા છે રકમ તો કે 6000ના. આખર સુધીના દિવસો, હવે આપણે સર પદ્ધતિ યુઝ કરીએ છીએ, એટલે આપણે એક પાક્યા તારીખથી ડાયરેક્ટ 31/3 સુધીના દિવસો યુઝ કરશું, બરાબર. અને 2024 છે તો 2024 એ લીપ યર છે, બરાબર. 2024 છે શું છે? લીપ યર છે. એટલે ફેબ્રુઆરીના દિવસો આપણે કેટલા ગણવા પડશે? 29, બરાબર છે. આ વસ્તુ એક ધ્યાનમાં રાખવાની છે. આખર સુધીના દિવસો, બરાબર છે. પહેલાં તો આપણે એ જોઈ લઈએ, બરાબર. આખર સુધીના દિવસોમાં તો 31થી આપણે પૂરેપૂરા દિવસો ગણવા પડશે. 31થી 1/1, બરાબર. એટલે કે પહેલાં માર્ચમાં 31 દિવસો, ફેબ્રુઆરીના 29 દિવસો, મેં તમને કીધું એ પ્રમાણે, અને જાન્યુઆરીના 31 દિવસો. એટલે ટોટલ દિવસો થઈ જશે 91. તો 91 દિવસો અને એને ગુણ્યા 6000, 5,46,000 આપણો ગુણાકાર. પછી બીજો વ્યવહાર છે 15/1/2024ના રોજ. તો અહીંયા આપણે 15/1/2024ના રોજ શું છે તો કે શ્યામને વેચાણ થાય છે, બરાબર. તો આપણે ઉધાર બાજુ જ આવશે, કારણ કે એનામાં આપણે માગવાના વધી જશે. તો અહીંયા આપણે અને વેચાણમાં એને એમ કીધું છે ખરીદ વેચાણ પર શાખની 1 માસની મુદત રાખવાની છે. એટલે વેચાણમાં 1 માસની મુદત એટલે પાક્યા તારીખ 1 માસ પછી, એટલે કે 24નો યર પહેલો મહિનો છે એટલે બીજા મહિનાનો, અને 15 દિવસના 15 દિવસ, બરાબર. એમાં કંઈ એક્સ્ટ્રા નહીં લાગે. 15/2/2024 એ જ શું થશે આપણું પાક્યા તારીખ, બરાબર. એમાં કંઈ વધારે થશે નહીં. અહીંયા આપણે લખશું વેચાણ ખાતે. કેટલા રૂપિયા છે તો કે 3000. કેટલા દિવસો થશે? ચાલો તો દિવસોની ગણતરી કરી લઈ. પહેલાં તો 15/2 સુધી ગણવાનું છે, એટલે માર્ચ તો આખો આવી જશે છેલ્લેથી ગણીએ એટલે. અને ફેબ્રુઆરી કેટલો છે તો કે ફેબ્રુઆરી 29 દિવસ છે, એમાંથી 15 દિવસ આપણે કાઢી નાખીએ તો 14 દિવસ ફેબ્રુઆરીના અને 31 એટલે કે માર્ચના 31 એટલે 45 દિવસ થાય. તો અહીંયા આપણે 45 દિવસ એને ગુણ્યા 3000, 1,35,000
આપણો ગુણાકાર. પછીની એન્ટ્રી છે, પછીનો વ્યવહાર છે 2/2/2024ના રોજ શ્યામ તરફથી રોકડ મળી છે એટલા શ્યામના ઓછા થશે. જમા બાજુ આપણે એની અસર દેશું 2/2/24ના રોજ. બરાબર. હવે પાકિયા તારીખે એ જ હશે, એમાં તો કંઈ અલગ હોય નહીં. બરાબર છે. વિગત છે રોકડ ખાતે. રોકડ મળે છે, કેટલા રૂપિયા છે? 800 રૂપિયા. આખર સુધીના દિવસોની ગણતરી કરી લઈ તો 2/2/2024. બરાબર. તો ફેબ્રુઆરીમાં 29 દિવસ છે, એમાંથી 2 દિવસ આપણે કાઢી નાખ્યા તો ફેબ્રુઆરીના 27 અને માર્ચના 31 એટલે +31 એટલે એ થઈ જશે 58 દિવસ. એને ગુણ્યા 800 એટલે આપણો ગુણાકાર થઈ જશે 46400. બરાબર છે. ચાલો પછી છે 20/2/2024ના રોજ શ્યામે 1 માસની હુંડી સ્વીકારી. બરાબર. 1 માસની મુદતની હુંડી સ્વીકારી. હવે શ્યામે હુંડી સ્વીકારી છે તો રામ માટે શું થશે? લેણી હુંડી. બરાબર. અને લેણી હુંડી આપણે મોકલીએ તો એટલા આપણા ઓછા આપણે એને એના પાસેથી લેવાના થશે, એટલે કે એટલા એની ચૂકવી દેશે હુંડી થ્રુ. બરાબર છે. તો અહીંયા આપણે 20/2/2024 બરાબર એટલા ઓછા થશે. કેટલા મુદતની છે? તો કે લેણી હુંડી છે, તો અહીંયા આવશે લેણી હુંડી ખાતે. બરાબર. કેટલાની છે? તો કે 2000ની. દિવસોની વાત કરી લઈએ તો પહેલાં તો આપણે પાક્યા તારીખની વાત કરી લઈએ તો 20/2/2024 છે. તો 20/2/2024માં આપણે 1 માસની હુંડી છે એટલે 24 અને 2 ને 1 3 એટલે કે માર્ચની થશે. અને 20 છે અને છૂટના 3 દિવસ એટલે કે 23. બરાબર. હુંડી હોય એટલે છૂટના દિવસો આપવા પડે આપણે 3 એટલે 23/3/2024 એ શું થશે? આપણી જે છે એ પાક્યા તારીખ. તો હવે તો આપણે 31 તારીખ સુધી જ લેવાનું છે, એટલે 31માંથી તમે 23 માઇનસ કરો તો દિવસો કેટલા વધશે? 8. તો 8 દિવસ જ હશે. એને ગુણ્યા 2000 એટલે 16000 આપણો ગુણાકાર. પછી 15/3/2024 તો અહીંયા આવશે 15/3/2024. શ્યામે રોકડ ચૂકવી નાખી. બરાબર. શ્યામે શું કર્યું છે? રોકડ ચૂકવી નાખી છે, એટલે એનામાં શું થશે? આપણે જે માગતા હશો એમાં ઘટાડો થશે. એમાં 15/3/2024 પાક્યા તારીખે એ જ રહેશે રોકડ ખાતે. કેટલા રૂપિયા છે? તો કે 1600. ચાલો તો સમયની વાત કરી લઈ તો 31 તારીખે પૂરું થાય છે, 15 તારીખે છે, તો પાક્યા તારીખ છે 15. 31 - 15 એટલે એ થશે 16 દિવસ. બરાબર. એટલે કે 1600 ગુણ્યા 16 25,600. બરાબર છે. ચાલો. ઘણા સ્ટુડન્ટને એવું લાગતું હોય કે સર અહીંયા તમે કઈ રીતે તારીખ લો છો, કે ભાઈ કઈ રીતે આ દિવસો લ્યો છો? તો આપણે છે એ સર પદ્ધતિ યુઝ કરીએ છીએ. સર પદ્ધતિ એટલે પાક્યા તારીખથી આખર તારીખ સુધીના દિવસો. બરાબર. એટલે પાક્યા તારીખથી આખર તારીખ સુધીના દિવસો આપણે ગણ્યા છે બધામાં. બરાબર છે. તો એ જો તમે સર પદ્ધતિ અથવા તો એપોક પદ્ધતિ કે કોઈ પણ પદ્ધતિ તમે આપણે જે શીખેલા છે આખી ડિસ્ક્રિપ્શનમાં લિંક તમને મળી જશે બધા મેથડની. બરાબર છે. જો તમે ના જોઈ હોય તો પ્લીઝ જોઈ લેજો, જેથી કરીને કાંઈ પણ જાતનું કન્ફ્યુઝન છે એ રહેશે નહીં. થઈ ગયું. 5 આપણને જે વ્યવહાર આપ્યા હતા એનું કામ આપણે કરી નાખ્યું છે. હવે આપણે છે પહેલાં ગુણાકારનો એટલે કે આપણે પહેલાં વ્યાજ લેવું પડશે. તો પહેલાં આપણે ગુણાકાર છે એટલે પેદાશ છે એનો સરવાળો કરવો પડશે. તો 5,46,000 + 1,35,000 એટલે 6,81,000 આપણો ટોટલ આવશે. કેનો? તો કે પેદાશનો. બરાબર. પેદાશનું ટોટલ આપણો ઉધાર બાજુ વધારે છે. એમાંથી આપણે આ માઇનસ કરશું 46,400 + 16,000 + 25,600 તો 88,000 માઇનસ 6,81,000માંથી તો તફાવત આવશે 5,93,000. તો આ આવશે ક્યારે? તો કે સમય છે આપણો 31/3/2024. શું આવશે? તો કે આ હશે આપણો, આમાં પાક્યા તારીખમાં કાંઈ નહીં, અને આ આવશે ગુણાકારનો તફાવત. બરાબર છે. 5,93,000.
ચાલો 5,93,000 આ થઈ ગયું. હવે અહીંયા આપણે શું કરશું તો કે વ્યાજની ગણતરી. કઈ રીતે તો કે વ્યાજ છે આપણું 5,93,000 ગુણાકારનો તફાવત છે અને 8% લેખે આપણે વ્યાજ ગણવાનું છે. તો એને ગુણ્યા 8%. કેટલા દિવસનું તો કે 1 દિવસનું, તો ગુણ્યા 1 ભાંગ્યા કેટલા તો કે 365 નહીં, 365 નહીં, કેટલા આપણું લીપ યર છે. લીપ યર હોય તો 366. બરાબર. તો આપણે છે એ 5,93,000 ગુણ્યા 8% એને ગુણ્યા 1 ભાંગ્યા 366 એટલે 129.6 એટલે કે 130 લઈ લઈએ આપણે. આ શું આવશે આપણી વ્યાજ 1 દિવસનું. બરાબર છે. અને આ વ્યાજ આપણે ક્યાં મૂકવાનું હોય તો કે જે બાજુ ગુણાકારનો તફાવત હોય એની સામેની બાજુ. તો અહીંયા આપણે 31/3/2024 રોજ વ્યાજ ખાતે કેટલા તો કે 130. તો અહીંયા આપણે રૂપિયા લખશું 130. બરાબર. અહીંયા કાંઈ આવશે નહીં. ચાલો તો હવે લાસ્ટ આપણે ટોટલ કરી નાખીએ. બરાબર છે. જે આવે એ 6,000, 3,000 અને 130 અને આ બાજુ 2,000 અને 1,600, 800 છે એટલે આ બાજુ જ વધારે થાય છે. 6,000, 3,000 પ્લસ 130 એટલે કે 9,130. અને એમાંથી 800 પ્લસ 2,000 પ્લસ 1,600 એ થશે 4,400. એમાંથી 9,130 માઇનસ એટલે એ થશે 4,730. તો એ આવશે આપણું 31/3/2024 રોજ શું આવશે બાકી આગળ લઈ ગયા. કેટલું તો કે 4,730. જો કે આ ગુણાકારનો તફાવત આપણે થોડોક ઉપર લખવાની જરૂર હતી પણ કાંઈ વાંધો નહીં. બરાબર છે. બાકી આગળ લઈ ગયા આપણું 4,730. અને આગળ તમે અહીંયા 1/4/2024 રોજ બાકી આગળ લાવ્યા. બરાબર. કેટલું તો કે 4,730 લખી શકો. બરાબર. પણ આની કાંઈ ખાસ એટલી જરૂર નથી પણ લખો તો સારું. ચાલો આ થઈ ગયું આપણું 2025માં પૂછાયેલો દાખલો. બરાબર છે. છતાં કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને કોમેન્ટમાં પૂછી લેજો. અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.